નમસ્કાર દર્શક મિત્રો, તમારા ઘરની આસપાસ ઊભું રહેલું પણ મોટાભાગે અવગણવામાં આવતું એક એવું વૃક્ષ જેને ભારતીય પરંપરા અને આધુનિક વિજ્ઞાન બંને કુદરતી ફાર્મસી કહે છે. આજે આપણે આ અદ્ભુત વનસ્પતિને નજીકથી જાણીશું. હું વાત કરું છું સેસબેનિયા ગ્રાન્ડિફ્લોરાની, જેને તમે અગથિયો, અગસ્ત્ય, અગાથી કે બોક ફૂલના નામે ઓળખો છો. તો ચાલો જાણીએ આ વૃક્ષ કોણ છે, ક્યાંથી આવ્યું છે અને શા માટે તેનું આટલું મહત્વ છે. અગથિયા વૃક્ષનો પરિચય. અગથિયા વૃક્ષ ફેબેસી કુળ અને પેપિલિયોનોઇડી ઉપકુળનું સભ્ય છે. આ કુળમાં તેમના જેવી ઇન્તરજાણીતી જાતિઓ પણ આવે છે, કેસુડો અને ગ્લાયરીસિડિયા. અગથિયો મુખ્યત્વે ભારત, મલેશિયા અને ફિલિપિન્સનું વતની માનવામાં આવે છે. આ વૃક્ષ ઝડપથી વધતું, નરમ અને પોચા લાકડાવાળું હોય છે, જે સામાન્ય રીતે 8 થી 10 મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. જોકે તેની સૌથી મોટી મર્યાદા તેનું ટૂંકું આયુષ્ય ફક્ત 8 થી 10 વર્ષ છે. અગથિયાની સૌથી મોટી ઓળખ તેના મોટા અને આકર્ષક ફૂલો છે, જે ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન સફેદ, લાલ કે આછા પીળા રંગમાં આવે છે. તેની લાંબી 4 ઘોણાવાળી શીંગો લગભગ 60 સેન્ટીમીટર સુધી લંબાય છે. આ વૃક્ષ ટૂંકા સમયગાળામાં જ પાંદડા, ફૂલો અને છાલ દ્વારા ભરપૂર ઔષધીય અને પોષક ભેટ આપે છે. ખરેખર ભારતીય પ્રકૃતિનું એક બહુહેતુકા અને કલ્યાણકારી વૃક્ષ. અગથિયા વૃક્ષનું પર્યાવરણીય મહત્વ. 1. જમીન સુધારણા અને નાઇટ્રોજન સ્થાપન. અગથિયા ફેબેસી કુળનું સભ્ય હોવાથી હવામાંના મુક્ત નાઇટ્રોજનને જમીનમાં સ્થાપિત કરે છે. તેના કારણે જમીનની કુદરતી ફળદ્રુપતા વધે છે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે છે. 2. ભૂગર્ભ જળનો સંકેત. પરંપરાગત ગ્રંથો અને વિદ્વાનો દર્શાવે છે કે અગથિયો ભૂગર્ભ જળની હાજરીનો સંકેત આપી શકે છે. 3. ટૂંકા સમયગાળાની સંસાધન પ્રાપ્તિ. આ વૃક્ષનું આયુષ્ય ટૂંકું હોવા છતાં તે ઝડપથી ઉગે છે અને તેની નરમ લાકડાને બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. 4. પશુધન માટે ચારો. અગથિયાના પાંદડા પશુધન માટે ઉત્તમ છે, ખાસ કરીને દૂધદાતાર પશુઓ માટે પૌષ્ટિક આહાર પૂરો પાડે છે. 5. બાગાયત અને સુશોભન. તેના આકર્ષક ફૂલોને કારણે તે બગીચાઓમાં ઓર્નામેન્ટલ રૂપે રહેવા યોગ્ય છે, જે આસપાસનું સૌંદર્ય વધારતી હોય છે. અગથિયા ભારતીય પ્રદેશોમાં ઉપયોગો અને સાંસ્કૃતિક મહત્વ. આ વૃક્ષના પાંદડા અને ફૂલો મુખ્યત્વે પ્રાદેશિક ભોજન અને લોક ઉપચાર માટે ઉપયોગી છે અને આયુર્વેદમાં તેનું સ્થાન મહત્વપૂર્ણ છે. દક્ષિણ ભારત એટલે કે તમિલનાડુ અને કેરળમાં અહીં તેને અગાથી કહેવામાં આવે છે અને તેનો ઉપયોગ ખોરાક અને ધાર્મિક વિધિઓમાં થાય છે. ભોજનમાં પાંદડાઓને અગાથી કિરાઈ તરીકે ખાવામાં આવે છે. તે કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર માનવામાં આવે છે. ધાર્મિક રીતે કેટલાક સ્થળોએ પાંદડા અને ફૂલો ભગવાન શ્રીને અર્પણ કરતા ઉપયોગમાં થાય છે. પૂર્વ ભારત એટલે કે પશ્ચિમ બંગાળ અને ઓડિશા, અહીં ફૂલને બોક ફૂલ કહેવામાં આવે છે. બેસનવાળા ખીરા અને તળેલી વાનગીઓમાં તેનો ખૂબ જ સ્વાદિષ્ટ ઉપયોગ થાય છે. ઓડિશામાં તે દિવોત્તમ તહેવારો દરમિયાન દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. ગુજરાત અને પશ્ચિમ ભારત. ગુજરાતમાં એને મુખ્યત્વે અગથિયો કહેતા આવે છે. રતાંધળાપણું અને તાવ જેવી સ્થિતિમાં લોક ઉપચાર રૂપે ઉપયોગનું વર્ણન મળે છે. અહીં વિવિધ રંગોની જાતો જોવા મળે છે, સફેદ, લાલ અને પીળા, જે વિવિધ પરંપરાઓમાં ઉપયોગમાં લેવાય છે. અગથિયાના વિવિધ ભાગો અને પોષક કિંમત. પાંદડા, ફૂલો, છાલ અને મૂળ દરેકમાં સક્રિય ઘટકો મળે છે, જે તેના ઔષધીય ગુણધર્મ માટે જવાબદાર છે. ખોરાક રૂપે તે કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન અને ડાયટરી ફાઇબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. આધુનિક સંશોધન પણ આ વનસ્પતિને એક બહુહેતુક પ્લાન્ટ તરીકે સમર્થન આપી રહ્યું છે, પરંતુ મોટા ક્લિનિકલ અભ્યાસ હજુ જરૂરી છે. આમ તો અગથિયો માત્ર પારંપરિક ચિકિત્સામાં જ નહીં, પરંતુ આધુનિક સંશોધન પ્રમાણે પણ એક ઉપયોગી અને વિવિધ કામો માટે યોગ્ય વનસ્પતિ છે. જમીનને ફળદ્રુપ બનાવવું હોય, આંખોના રોગો સામે મદદરૂપ થવી હોય કે પેટ અને પોષણ માટે ઉપયોગી હોવી, આ વૃક્ષ દરેક દિશામાં એક વરદાન સાબિત થાય છે. તમને આ માહિતી કેવી લાગી? શું તમે ક્યારેય અગથિયાના ફૂલો કે પાંદડા ખાધા છે? કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. જો તમને આ વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ જયેન્દ્ર સિંહ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
અમે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી તંદુરસ્ત રહો અને પ્રકૃતિની નજીક રહો. આભાર.